બહુ અદ્ભુત હોય છે આ મિડલ ક્લાસ માણસો. આ મિડલ ક્લાસ માણસો ગરીબી રેખાની સહેજ ઉપર અને અમીરી રેખાની સહેજ નીચે રહે. અધૂરપને હસીને સંતાડવાની એમને પહેલેથી જ આવડત. અને આ મિડલ ક્લાસ માણસોને આવકારવાની પણ કુટેવ. પછી એમાં મહેમાનો પણ ખરા અને સપના પણ ખરા. પહેલી સાયકલ, પહેલું લ્યુના કે પછી પહેલા સ્કૂટરને ઈશ્વરની કૃપા ગણતા માણસો. સ્વયં માટે ખાલી ખમ પણ સ્વજનો માટે અડીખમ રહેતા માણસો. આ કુલર એમનો ઠાઠ. અને જો ઘરમાં એસી આવે તો ઠંડકની મજા લેવાની જગ્યાએ બિલની ચિંતામાં એમનું ધ્યાન વધુ હોય. એટલે 1-2 કલાક ચલાવી ને એસી બંધ કરી દેવાનું. રેસ્ટોરન્ટમાં રસથી જાય પણ મેન્યુમાં ડીશના નામ કરતા ભાવ ઉપર એમની નજર પહેલી જાય. હપ્તેથી લીધેલા ફ્રીજમાં જર્મની કે નેધરલેન્ડથી લીધેલી ચીઝની જગ્યાએ અડધી વાપરીને મૂકેલી અમૂલ ચીઝ ક્યુબ પડી હોય. એમના ઘરમાં આવતા ટેલિવિઝનથી લઈને ટીપોઈ સુધી બધાને લાવતાની સાથે કરેલો ચાંદલો આજે આછો દેખાતો હોય. મોટા ભાગે ઉશિકા વાંકા ચૂકા અને જુદી જુદી જાડાઈના હોય, પણ એમના સ્વપ્ના ઘસઘસાટ અને એક સરખા હોય. ઘરમાં બનતું ફરસાણ અચૂક પાડોશીને ત્યાં સ્ટીલની ડીશમાં બીજી ડીશ વડે ઢંકાઈને સફર કરે. આ મિડલ ક્લાસ માણસોને ત્યાં મહિનાના છેલ્લા અઠવાડિયે પપ્પા મૂંઝાયા હોય ત્યારે ખબર નહીં ક્યાંથી પણ માં સંતાડેલા રૂપિયા કાઢી અને પોતે ઘરની લક્ષ્મી હોવાનો પુરાવો અચૂક આપે. હિસ્સાના ગણિતમાં કાચા પણ ગણતરીમાં પાકા. કશું સારું થાય તો પાર્ટી પછી થાય, પણ સત્યનારાયણની કથા પહેલી થાય. ઘરના દ્વારે લગાડેલી ટાઇલ્સથી લઈ અને ટેબલ ઉપર મૂકેલી મૂર્તિ સુધી ઇન્ટિરિયરના નામે ઈશ્વર જ હોય. એમના પ્રસંગોમાં કરોડોના કેટરર્સ ન હોય, પણ વાડીએ આગલી રાતે રસોઈયા જોડે જાગતા સગાઓ અચૂક જોવા મળે. ને આમ જોવા જઈએ તો સાવ નરસિંહ મહેતા જેવું ખાતું. ખિસ્સામાં રૂપિયો પણ ન હોય, પણ એમનો પ્રસંગ ઉકલી ચોક્કસ જાય. હજી તો બૂટ 1 વર્ષ વધારે ચાલશે. આ વર્ષે પણ નવા બૂટ નથી લાવવા એ કહેવાની સમજણ એમના સંતાનોમાં આપોઆપ આવી જાય. ગમે તે હોય, પણ આજે ઘરે આવેલા મહેમાનને ચા સાથે ઠાલા બિસ્કિટ નહીં પણ ગરમા ગરમ નાસ્તો જ અપાય. હૂંફ અને પ્રેમ પેલા મોટા બંગલા કરતા એમના હપ્તે લીધેલા ઘરમાં વધારે અનુભવાય. મળેલા ખોબાને દિલથી દરિયો ગણતા આ મિડલ ક્લાસ માણસો પણ અદ્ભુત હોય છે. શું કહો છો?